गुजरात के वडोदरा के सिंदरोड में चल रहे सड़क रीसरफेसिंग पर उठ रहे सवालों का पीडब्ल्यूडी के अधिकारी ने जायजा लिया। वडोदरा से सटे हुए गोत्री, सेवासी और सिंदरोड तक जो स्ट्रेंथिंग का काम चल रहा है, वहाँ कुछ दिक्कतें जो सामने आई थी उसका इंस्पेक्शन करने के लिए पीडब्ल्यूडी विभाग के डिप्टी इंजीनियर जिग्नेश पटेल साहब मौके पर मौजूद है। उन्होंने सारी जांच भी की है। उनसे पूछते हैं कि आखिर किस तरह की ये समस्या है। सर, टर्निंग पर खासकर जो हाइट है रेलिंग की वो कम है और उसी की वजह से सड़क हादसे का डर बना हुआ है। क्या किया जा सकता है उसके लिए? एस्टिमेट मुजब 85 सेंटीमीटर હતી। हाल फाउंडेशन थी 85 सेंटीमीटर મળે છે। રોડ ફર્નિચર વર્કનું રોડ સેફટી માટે કામ બાકી છે, તે હાલ પ્રગતિમાં છે। એ કામ પૂરું કરી દે એક્સિડન્ટનું નિવારણ થઈ જશે। આ ફાઉન્ડેશન તમે પાછળથી માપો છો, પણ જો આગળથી માપીએ તો એ ઘણું ઓછું છે, તો એના માટે કંઈ થઈ શકે? કારણ કે એક્સિડન્ટ ઝોન ઓલરેડી છે, ઘણા લોકો આમાં ફેટલ એક્સિડન્ટ થયા છે, લોકોની મોત પણ થઈ છે, તો કંઈક એવું થઈ શકે કે આ ડબલ કોઈક રેલિંગની ઊંચાઈ વધી શકે અને જે એક્સિડન્ટ છે એને નિવારી શકાય? ગ્રામજનોના જણાવ્યા મુજબ એક પાછી ફરી પાછળના ભાગે ક્રેશ બેરિયરની ડિમાન્ડ કરી છે। એની હું એમને પત્ર આપે તેની આગળ હું રજૂઆત અમારા કાર્યપાલક ઇજનેરને જાણ કરીશ ને આની કાર્યવાહી આગળ ધરાવીશ। અને આ જ બ્રિજ ઉપર જગ્યા જગ્યાએ ખાડા અત્યારથી પડેલા છે, એના માટે કોઈ ઇન્સ્પેક્શન ને મોનિટરિંગ થયું છે? હાલ આ કામ પ્રગતિ હેઠળ છે। બે જગ્યાએ જોઈન્ટમાં પ્રશ્ન થયેલ છે, એ પ્રશ્ન આ ચાલુ કામ દરમિયાન એનું નિવારણ આવી જશે। અને એક જગ્યાએ આખી જ આખો સ્ટ્રક્ચર જ બેસી ગયું છે, ત્યાંથી બહુ ભારી વાહનો પણ પસાર થાય છે, તો એ શાના કારણે થયું છે? એ વીએમસી નગરપાલિકા મહાનગરપાલિકા હસ્તકની પાણી પુરવઠાની લાઈન જાય છે। રોડ થયા બાદ લીકેજનો પ્રશ્ન ઉદ્ભવેલ છે, જેના કારણે રોડ બેસી ગયેલ છે। સર, અમુક જગ્યાએ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી દુકાનો ખસેડવાની કે રોડ મોટો કરવાનો છે, પણ પછી એ દુકાનો નથી ખસેડાવીને દુકાન નાનો જ રોડ બનાવીને ત્યાં પૂરું કરી દેવાયું છે। શરૂઆતમાં જે પ્રશ્ન છે જમીન સંપાદનનો, ત્યાં ડીએલઆરમાં માપણી માટે અમે કાગળ લખેલ છે, જેની ફી પણ ભરી દેલ છે। એમના જણાવ્યા મુજબ બાઉન્ડ્રી મારીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે હવે એ જે નોટિસ આપવામાં આવી હતી એ દુકાનો હવે નથી તોડવાની, હવે તો રોડ બનીને તૈયાર છે, એટલે હવે એ રોડને વાઇડનિંગ નથી કરવાનો, એટલો જ રાખવાનો છે। રોડ મેડમ એટલો જ રહેશે, વાઇડનિંગ કરવાનું નથી। આ રીસર્ફેસિંગનું કામ છે, સ્ટ્રેન્થનિંગનું। એ સ્ટ્રેન્થનિંગનું કામ કરી દેવામાં આવેલ છે, પણ જે રોડ માર્જિનમાં આવેલ છે દબાણો તેને દૂર કરવામાં આવશે। चलिए, पीडब्ल्यूडी विभाग के जे.आर. पटेल सर हैं जो लगातार इसकी मॉनिटरिंग कर रहे हैं और कह रहे हैं कि जिस तरीके से भी जो भी दिक्कतें हैं उसे सॉल्व किया जाएगा, ताकि लोगों को आने वाले समय में दुविधा ना हो, समस्या ना हो, असुविधा का सामना ना करना पड़े, क्योंकि करीबन 28 करोड़ का ये काम है और सालों तक यहाँ के लोगों को सुविधा देने की ये कोशिश की गई है। उसमें अगर कहीं भी कमी रहती है तो उसे सुलझाने की कहीं ना कहीं भरोसा जता रहे हैं।